નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ગાંધીનગરથી ગાંધીનગર ખાતે આજરોજ ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દર માસના અંતિમ રવિવારે મન કી બાતનો કાર્યક્રમનું પ્રસારણ દ્વારા સમગ્ર ભારતના દેશવાસીઓને વિવિધ વિષય પર માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। તેના અંતર્ગત આજરોજ 121માં એપિસોડનું પ્રસારણ થયેલ છે। ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ શ્રી રુચિભાઈ ભટ્ટ તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી મહિપતભાઈ મિસ્ત્રીના નિર્દેશ મુજબ વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ સેક્ટર 13ના બૂથ નંબર 151-154 માટે આ કાર્યક્રમ નિદર્શનનું આયોજન અનુમોરચા ઉપપ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ચૌહાણ તથા વોર્ડ ઉપપ્રમુખ શ્રી જયંતભાઈ ચૌહાણના નિવાસસ્થાને કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા બાદ પણ દેશવાસીઓએ પ્રેમભાવ અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા મોકલાવેલા દવાઓ તથા વેક્સિન દ્વારા માનવ સુરક્ષા હિંસા ત્યાગીને દંતેવાડામાં થયેલ વિજ્ઞાન ક્રાંતિ એક પેડ માં કે નામ અભિયાનને એક વર્ષમાં મળેલ સફળતા, કેસર, સેવ તથા લીચીની ખેતી તથા પૂજ્ય ગાંધી બાપુ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીના સત્યાગ્રહ થકી મળેલી આઝાદી પર વિશેષ માર્ગદર્શન મેળવેલ। આ કાર્યક્રમમાં ધર્મિષ્ઠાબેન જયંતભાઈ ચૌહાણના આમંત્રણ થકી ગાંધીનગર મહાનગર ભાજપ સાંસ્કૃતિક સેલ સંયોજક વિનોદભાઈ ઉદેચા, મહામંત્રી જગદીશભાઈ પરમાર, હિતેશભાઈ પાઠક, મૂડીબેન રાઠોડ, યશ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહીને સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર।